નમસ્તે, હું વડવાસા ગ્રામ પંચાયત સરપંચ. મારી બાજુમાં ખૂબ મોટી હસ્તી બેઠી છે આજે. એમનું નામ છે પ્રોફેસર પ્રાગજીભાઈ. તેઓ 9 રત્ન જે હતા એમાંથી એક છે. અને જે પ્રાંતિજ ખાતે જે MC દેસાઈ કોલેજ આવેલી છે, તો MC દેસાઈ કોલેજના સંસ્થાપક પણ છે. અને હિંમતનગર સાહિત્ય સભા જે છે એના પણ એક સંસ્થાપક સભ્ય છે. તો એક સાહિત્યકાર છે, લેખક છે, અને એમના હાથે લખેલી ચોપડીઓ પણ આપણા જે વડવાસા ગ્રામ પંચાયત તરફથી હવે આપણા ગામમાં જે લાઇબ્રેરી શરૂ કરવાની છે તેમના તરફથી આપણને પુસ્તકોની ભેટ આપે છે. તો ખરેખર એક પ્રોફેસર તરીકે ગામના યુવાઓને જે પ્રોત્સાહન આપી રહ્યા છે તે બદલ હું વડવાસા ગ્રામ પંચાયત તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને યુવાઓને પણ પ્રોત્સાહન આપવા માટે 2 શબ્દો કહેશે. કોમરેડ સત્યશા લેવાની સરપંચ તરીકે વરણી થઈ ત્યારથી જ મનમાં હતું કે વડવાસા ગામમાં પુસ્તકાલયની સ્થાપના થાય. પુસ્તકાલય એ એક પ્રકારની લોક યુનિવર્સિટી છે, જેમાં થોડું ભણેલા અને વધારે ભણેલા બધા વાંચી અને મનોરંજન પણ મેળવે અને જ્ઞાન પણ મેળવે. લોકોની વાંચવાની ટેવ છૂટી ગઈ છે એવું માનવાની જરૂર નથી. મોબાઈલ જોનારા જુએ છે અને વાંચનારા મોબાઈલ જોતા જઈને પણ વાંચવાનું વાંચે છે. એટલે સત્યશા જે ગામના સરપંચ હોય એ ગામમાં પુસ્તકાલય ન હોય તો અધૂરું લાગે. એટલે કહેવામાં આવ્યું મને કે તમારા પુસ્તકો જો હોય તો આપજો, જેથી આપણે શરૂઆત કરી શકીએ. એટલે મારી પાસે જે પુસ્તકો છે એમાં થોડાક મારા પોતાના લખેલા પણ છે. એ હું આપતા બહુ જ આનંદની લાગણી અનુભવું છું અને એમને આ પુસ્તકો સ્વીકારવા માટે અભિનંદન આપું છું.